નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ફીના ₹1.5 લાખની તફડંચી કરી 2 અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા હાહાકાર। શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતી તસ્કર ટોળકીએ શહેરના 2 સ્થળોએ ત્રાટકી હજારોની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા પોલીસ બેડામાં મચી દોડધામ। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પ્રતાપપુરા સરોવર તેમજ આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી પહોંચી 18 ફૂટે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ફીના ₹1.5 લાખની તફડંચી કરીને 2 ગઠિયાઓ ફરાર થઈ જતા હાહાકાર મચી જવા પામ્યો છે। બનાવની વિગત અનુસાર શહેરના સમા અભયનગરમાં રહેતો મહેશ મુકાણી ડિપ્લોમામાં એડમિશન મેળવ્યા બાદ આજે ફી ભરવા અભિલાષા સ્થિત SBI બેંકમાંથી ₹1.5 લાખ ઉપાડ્યા હતા। નાણાં ભરેલા પાકીટ સાથે પગપાળા જતા યુવકને 2 અજાણ્યા શખ્સોએ આંતરી તમારા શર્ટ પર ગંદુ પડ્યું છે તેમ જણાવી દાબેલીની લારી નજીક શર્ટ ધોવા લઈ ગયા હતા, જ્યાં 2 શખ્સો પૈકી એક જણાએ નાણાં ભરેલું પાકીટ તફડાવી લીધું હતું। બનાવ અંગેની જાણ થતાં જ સમા પોલીસ મથકના PI સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ધસી આવ્યો હતો। બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। શહેર પોલીસની આબરૂનું વસ્ત્રાહરણ કરતી તસ્કર ટોળકી શહેરના 2 અલગ અલગ વિસ્તારમાં ત્રાટકી હજારોની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી। બનાવની વિગતો અનુસાર કુંજ પ્લાઝામાં ટાવર A ના 709 નંબરમાં રહેતા ઉષાબેન પલ્લીકર વિદેશ સ્થાયી થયા છે। તેમના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો ₹11,000ની મત્તા તફડાવી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે બીજા એક બનાવમાં કિશનવાડી સ્થિત ઓમકાર હેરિટેજમાં રહેતા વિજય મખીજા તેમના પરિવાર સહ ગોવા ફરવા ગયા હતા। દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો હજારોની મત્તા તફડાવી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે કિશનવાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ બંને ચોરીમાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને પગલે પ્રતાપનગર સરોવર તેમજ આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રીની સપાટી 18 ફૂટે પહોંચી છે। ગુજરાતમાં અત્યારે તો મેઘરાજા મહેરબાન છે, ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પ્રતાપપુરા સરોવર તેમજ આજવા ડેમ ઓવરફ્લો થતા હવે વિશ્વામિત્રી નદીમાં પણ પાણીની આવક શરૂ થઈ ગઈ છે, જેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી 18 ફૂટે પહોંચી છે। ત્યારે તંત્ર દ્વારા હજુ પણ વધારે પાણી આવવાની આશંકાને પગલે આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે 1.95 લાખ ક્યુસેક પાણી બજાર સાગર ડેમમાંથી મહીસાગરમાં છોડવામાં આવતા મહીસાગરના આસપાસના ગામડાઓ કડાણા, ખેડા, લુણાવાડા સહિત સંખ્યાબંધ વિસ્તારોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। ખાનગી સંસ્થા દ્વારા છોટાઉદેપુર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને આપવામાં આવતી સહાય બાબતે આજરોજ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ખાસ યોજનાઓ આપવામાં આવે છે, જેમાં આદિવાસી ખેડૂતોને વિશિષ્ટ લાભો આપવામાં આવે છે, જેના વિશે ખેડૂતોને માહિતગાર કરવાના આશય સાથે એક ખાનગી સંસ્થા દ્વારા છોટાઉદેપુર ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં બેંકમાંથી મળતી લોનમાં રાહતો, સબસિડી વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ ખેડૂત કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। વડોદરાના કંડારી સ્થિત ટ્રસ્ટના કેસમાં હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આવતા મિલકતનો કબજો ટ્રસ્ટના માલિકને સોંપવામાં આવ્યો છે। વડોદરાના કંડારી ગામે KG થી ધોરણ 12 સુધીના શાળા ચલાવતા માનવ કેન્દ્ર એજ્યુકેશન ટ્રસ્ટને સ્થાનિક પોલીસની મદદથી અને બળ પ્રયોગ વડે આશરે 26 એકર જેટલી જગ્યાની પ્રિમાઇસીસમાં હકાલપટ્ટી કરવાના પોલીસ સત્તાવાળાઓ અને જગ્યાના માલિક ટ્રસ્ટ માનવ કેન્દ્રના પગલાને પડકારતી માનવ કેન્દ્ર એજ્યુકેશન ટ્રસ્ટની લેટર્સ પેટર્ન અપીલ મંજૂર કરતા જસ્ટિસ RR ત્રિપાઠી અને જસ્ટિસ મોહિન્દર પાલની ખંડપીઠે ખૂબ જ અગત્યનો ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે પ્રસ્તુત કેસમાં મૂળ માલિક ટ્રસ્ટ માનવ કેન્દ્રએ જેને લીઝ પર જગ્યા અપાઈ હતી તે માનવ કેન્દ્ર એજ્યુકેશન ટ્રસ્ટને પોતાની માલિકીની જગ્યામાંથી કાયદામાં નિર્દિષ્ટ નથી તેવી પદ્ધતિ અપનાવીને દૂર કરવામાં આવ્યા છે। આ પદ્ધતિ કાયદાના શાસનમાં સિદ્ધાંત સાથે સુસંગત નથી। આપણો સમાજ એ કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે। મૂળ માલિક કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા સ્વતંત્ર છે, પરંતુ જગ્યાનો કબજો મેળવવા માટે તે કાયદો હાથમાં લઈ ન શકે તેમ કહી તેમની આલોચના કરી હતી અને વડોદરાના
કંડારી સ્થિત ટ્રસ્ટના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટનો ચુકાદો 4/7/2013 માં આવ્યો હતો, જે બાબતે આજ રોજ મિલકતના કબજો ટ્રસ્ટના માલિકને સોંપવામાં આવ્યો છે. શહેરના કેળવણીકારે 3 નેતાઓને 1 મહિનાનો જમવાનો ખર્ચ મોકલ્યો છે. દર્શક મિત્રો, જાણીતા કેળવણીકાર નિકેતન કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે રાજકીય નેતાઓ હાલ જે નિવેદનબાજી કરી રહ્યા છે તે દુઃખદ છે. કોંગ્રેસના પ્રવક્તા રાજ બબ્બરના મતે એક ટાઈમ જમવાનો ખર્ચ માત્ર 12 રૂપિયા થાય છે, જ્યારે કોંગ્રેસના સાંસદ રશીદ મસૂદના જણાવ્યા મુજબ એક ટાઈમ જમવાનો ખર્ચ 5 રૂપિયા અને કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાના મતે તો એક ટાઈમ જમવાનું માત્ર 1 રૂપિયામાં મળે છે. તેમની વાત સાંભળીને દેશનો કોઈ પણ નાગરિકને દુઃખ અને આઘાતની લાગણી થાય છે. નેતાઓ મોંઘવારીને કાબૂમાં લેવાની જગ્યાએ આ પ્રકારના નિવેદનો કરતા ફરે છે, જેના કારણે આવા નિવેદનોથી હવે લોકો ત્રાસી ગયા છે. તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી, પરંતુ આ નેતાઓને માત્ર એટલું જ કહેવા માંગે છે કે જે ભાવમાં એક ટાઈમ જમવાનું મળે છે તે ભાવ એક ટાઈમ ભરપેટ ખાઈને જુઓ અને ત્યારબાદ દેશના લોકોને જણાવો. અને એટલે આજે તેમણે આ 3 નેતાને મની ઓર્ડર દ્વારા નાણાં મોકલ્યા છે. મની ઓર્ડરમાં તેમણે 3 નેતાને 1 મહિનાના ભોજનના નાણાં સાચવીને વાપરશો તેમ પણ જણાવ્યું છે. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.